કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારેઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભોગળો પડ્યા પોણી માંથી નોખ્યા। વિચાર કરજો, જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો। ચૂંટણીના પ્રચારમાં ભાજપ નેતાએ મતદારોને પણ આપી દીધી ગર્ભિત ધમકી। ધાનેરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતા ભગવાનદાસ પટેલે ભાજપને મત આપવાની વાત કરતા મતદારોને ગર્ભિત ધમકી પણ આપી દીધી। ભગવાનદાસ પટેલે સ્પષ્ટ કહી દીધું, જો ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા માટે ગાંધીનગર સુધી નહીં ઉપડે। એટલું જ નહીં, તળાવો ભરવા માટે હજુ તો પાઇપ જ આવ્યા છે, પાણી નથી આવ્યું। ભગવાનદાસને આ જ ચેતવણી આપતા નિવેદને જિલ્લા કોંગ્રેસના નેતા દામરાજી રાજગુરે વખોડીને શું કહ્યું એ પણ સાંભળો। આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી, આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે, અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ। એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો। શરમ આવવી જોઈએ તમને। અરે તમે પાણી નહીં આપો તો આ પ્રજા તમને રોડ ઉપર ફરવા નહીં દે, આ પ્રજા તમને રોડ ઉપર નીકળવા નહીં દે।